હાલ ગુજરાતમાં અને ભારતમાં નાના બાળકોને લઈને એક દુઃખદ ખબર સામે આવી રહી છે। શરીરમાં લાલ રક્તકણોના આકારને બદલી નાખતો આ જીનેટિક રોગ ઘણી કમ્યુનિટીમાં વર્ષોથી છે અને છતાં જાગૃતિના અભાવે લોકો હજી પણ લગ્ન પહેલા ટેસ્ટ કરાવતા નથી। જો તમે વાહક છો તો તમારે બીજા વાહક સાથે લગ્ન ન કરવા જોઈએ। આ એક જ રીત છે જેના દ્વારા રોગને આગળ વધતો અટકાવી શકાય છે। આજે વિશ્વ સિકલ સેલ જાગૃતિ દિવસ નિમિત્તે જાણીએ કે આ રોગ વિશે ઘણી એવી બીમારીઓ છે જે જીન્સ સાથે લઈને વ્યક્તિ જન્મે છે। આવી જીનેટિક બીમારીઓ જીવનભર વ્યક્તિ સાથે રહે છે। એમાંનું એક નામ છે સિકલ સેલ ડિસીઝ। આ વિશ્વભરમાં 7.7 મિલિયન લોકોને આ રોગ છે અને આંકડાઓ મુજબ દર વર્ષે 34,000 લોકોનું મૃત્યુ આ રોગને કારણે થાય છે। આ રોગ એક જીનેટિક બીમારી હોવાને લીધે અમુક કમ્યુનિટીમાં એ ખાસ જોવા મળે છે। મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો ગયા વર્ષે સિકલ સેલ ડિસીઝનો આંકડો રાજ્યમાં 16,400 સુધી પહોંચી ગયો છે, જેમાં આ રોગના વાહક લોકો 1.2 લાખ જેટલા મળ્યા હતા અને ગુજરાતમાં પણ દક્ષિણ ગુજરાતમાં આ આંકડાઓ 70,000 જેટલું વધુ છે અને એના વાહકોની સંખ્યા 9 લાખ જેટલી છે। આ વધુ આંકડાઓ મળે એનો અર્થ એ નથી કે રોગ ફેલાઈ રહ્યો છે, એનો અર્થ એ છે કે સરકારનું સ્ક્રીનિંગ ઘણું સારું ચાલી રહ્યું છે। લોકોને ઓળખવાથી તેમને આ રોગ ઘણો જે રોગ વિશે માહિતગાર કરવાથી આ લોકોને રોગોને વંશાનુગત રીતે વધતો અટકાવી શકાય છે। આજે વિશ્વ સિકલ સેલ અવેરનેસ દિવસ છે, ત્યારે જાણીએ કે કમ્યુનિટીઝમાં ફેલાયેલો આ જીનેટિક રોગ છે અને આ તેને શું ભગવાને જે શરીર બનાવ્યું છે એના કારણે કણ એકદમ મહત્વનો છે। તો શરીરમાં રહેલા એક કણોના ફક્ત આકાર પણ બદલાય તો એ કેટલી મોટી બીમારી બનીને સામે આવે છે। આ રોગ દ્વારા સમજી શકાય છે કે આ વિશે સમજાવતા સૈફી હોસ્પિટલના હેમેટોલોજિસ્ટ ડૉક્ટર સુશીલ બિચેલ પણ કહે છે કે સામાન્ય રીતે આપણા લોહીમાં જે લાલ રક્તકણો હોય છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।